જૈશ એ મોહમ્મદના 8 આતંકી 14 દિવસના રિમાન્ડ ઉપર મૂકવામાં આવ્યા છે. તો ગુજરાત એટીએસે પકડેલા જૈશ એ મોહમ્મદના 8 સભ્યોને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટીએસે જૈશ એ મોહમ્મદ આતંકી મોડ્યુલનો ખુલાસો કર્યો હતો. તો ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 જેટલા આરોપીઓની પાલનપુર, સિદ્ધપુર, નવસારી અને દેવાસ એટલે કે મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ છેલ્લા 5 મહિનાથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના સભ્યો હોવાની વિગત સામે આવી હતી. ત્યારે ગુજરાતીમાં જિહાદી સાહિત્યનું ભાષાંતર કરવામાં આવ્યું હોવાની વિગત રિમાન્ડ અરજીમાં લખવામાં આવી છે. ત્યારે મુખ્ય આરોપીઓ અહેમદ અબ્દુલ્લા ઘાંચીવાલા અને ઇબ્રાહિમ મામદ હુસૈન ગાગાને ₹3 લાખનું ફંડિંગ મળ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. ત્યારે પાકિસ્તાન અને કાશ્મીર કનેક્શન પણ સામે આવ્યા છે. આ કેસમાં પાકિસ્તાની મોબાઈલ નંબર વપરાતો હતો તેવું પણ સામે આવ્યું છે. ત્યારે અબ્દુલ્લા ઉર્ફે શાયરીબાજ નામનો શખ્સ અહીંયા સંકળાયેલો છે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે. તો આ ઉપરાંત વડોદરા ખાતે એક અજાણ્યા કાશ્મીરી ઇસમે મુખ્ય આરોપીઓ સાથે મુલાકાત પણ કરી હતી. આરોપીઓએ ગુજરાત કે ભારતના કોઈ સ્થળે આતંકી હુમલો કરવા માટે રેકી કરી છે કે કેમ તેની તપાસે હવે આ રિમાન્ડ માંગવામાં આવ્યા છે.